જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીબાગમાં કૂવો ગળાવ્યો અને 65 એકડ મલોએ બીજો કૂવો ગાળી આપ્યો અને બ્રહ્મ વિદ્યા દેખાડીને મહારાજનું વિધવિધ ઉપચારે પૂજન કર્યું. તે દિવ્ય પ્રસંગ. એક વખત જીવુબાએ લક્ષ્મીબાગ સીતારામ મહારાજને આપી. પછી હરજીભાઈ અને ઉકાભાઈ મહારાજ પાસે આવ્યા અને કહે, મહારાજ, બાગ તો સીતારામ મહારાજ ગાદીએ બેઠા હતા ત્યારે આપી હતી. હવે અમારે બાગ કરાવવો છે, માટે ત્યાં કૂવો નથી, તે ગળાવી આપો તો સારું. ત્યારે મહારાજ કહે, તમે કહો ત્યાં ગળાવી આપીએ. ત્યારે ભક્તો કહે, તમે ભેળા ચાલો. પછી મહારાજ તૈયાર થઈ ઘોડી ઉપર ચડી તેમની સાથે ચાલ્યા અને ભક્તિબાગ સામે હાલમાં જે કૂવો છે તે જગ્યાએ આવી હરજીભાઈ તથા ઉકાભાઈ ઊભા રહ્યા. પછી મહારાજે જોયું અને તે જ વખતે કૂવો ખોદવાની આજ્ઞા કરી. પછી 2 મહિના સુધી સાંજે સાંજે મહારાજ ઘોડીએ ચડી રોજ જાતા અને ઉઘમણી કોરના અને આથમણી કોરના બંને ઢગલા ઉપર બેસતા અને વિવિધ પ્રકારના મેવા જમતા અને કૂવો ગાળનારાઓને પ્રસાદી આપતા. ત્યારબાદ 2 મહિને કૂવો ગળાઈ રહ્યા પછી તે વાત હરજીભાઈએ જીવુબા આગળ કરી અને તે કૂવાથી ઉત્તર તરફ એક ઓરડો હતો. તેમાં જીવુબાએ સુંદર રસોઈ કરી મહારાજને તથા પરમહંસ, બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો વગેરે સર્વેને જમાડ્યા અને ધર્મકુળનો જ્યાં ચોકો હતો ત્યાં પણ મહારાજે દૂધ દહીંની રેલમ છેલમ કરીને ખૂબ જમાડ્યા. પછી જીવુબાએ મહારાજની માણકી ઘોડીને બાંધવા સારું પલાણ અને કિનખાપનો ઘાસિયો અર્પણ કર્યો અને અયોધ્યાવાસીને 10 ગાયો ભેટ આપી. પછી હરજીભાઈ કહે, મહારાજ, જળદેવીને જવારતા ભૂલી ગયા. ત્યારે મહારાજ કહે, આ તારી દીકરી રામબા જળદેવકી છે. એ વખતે સૌએ રામબા સામું જોયું ત્યાં તો તે ચતુર્ભુજ રૂપે દેખાણા. તે હાથમાં કળશે કરીને મહારાજના ચરણારવિંદ ધોતા હોય એવા સ્વરૂપે જોયા. તે જોઈ હરજીભાઈ ઘણું આનંદ પામ્યા. પછી ઉકાભાઈ કહે, મહારાજ, ઘઉં વગેરે આ વાડીમાં સારું થશે. ત્યારે મહારાજ કહે, જે વાવશો તે બધું સારું જ થશે. તે વખતે હરજીભાઈ કહે, મહારાજ, લાડુબા પણ કહે છે જે મારે પણ બાગ કરાવવો છે, માટે આ ઉગામેડીને માર્ગે બીજો કૂવો કરાવી આપો. પછી મહારાજે હા પાડી અને તે જગ્યાએ જઈ ને કહે, સવારે મુહૂર્ત કરશું. એમ કહી તે જગ્યાએ ઘોડી થોડી વાર ઊભી રાખી અને મહારાજ પાછા દરબારમાં પધાર્યા. બીજે દિવસ પ્રભાતના સમયમાં હરજીભાઈ આવીને શ્રીજી મહારાજને કહે, મહારાજ, કૂવાનું મુહૂર્ત કરવા ચાલો. ત્યારે મહારાજ કહે, સૌ પાળાને બોલાવો. પછી સૌ પાળા આવ્યા અને ભીમભાઈ ડાભી અને દેવાભક્ત આવીને કહે, હે મહારાજ, અમને શા સારું બોલાવ્યા છે? ત્યારે મહારાજ કહે, હરજીભાઈને બાગ કરવો છે, તેથી કૂવો ગળાવવો છે. મહારાજ આટલું બોલ્યા ત્યાં તો બંને ભક્તો હાથ જોડીને તરત જ બોલ્યા કે મહારાજ, હવે તો બધા પાળા થાકી ગયા છે. 1 વર્ષમાં 1 કૂવો ગળાવો તો સારું મહારાજ. પછી મહારાજ કહે, હરજીભાઈ, તમે દાળિયા કરી કૂવા ગળાવો. પાળા તો સૌ જીવુબાનો કૂવો ગાળી થાકી ગયા છે. તે સાંભળી હરજીભાઈ ઉદાસ થઈ ગયા. ત્યારે વિશાળાનંદજી વગેરે એકડમલ સાધુ ત્યાં મહારાજની આગળ બેઠા હતા. એકડમલ સાધુ એટલે મહારાજના વખતમાં જે સાધુ કોઈ મંડળમાં જોડાયા ન હતા અને એકલા જ રહેતા હતા એવા સાધુ. એવા ઘણા એકડમલ આ સમયે મહારાજ આગળ બેઠા હતા. તેઓ સૌ પરસ્પર બોલવા માંડ્યા કે આપણને સૌને જીવુબા અને લાડુબા રોજ જમવાનું આપે છે, માટે આપણે એમના ઉપયોગમાં ન આવીએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ. માટે આપણે સૌ આ કૂવો ગાળવાનું બીડું ઝડપીએ અને કૂવો ગાળી આપીશું એટલે બા પ્રસન્ન થશે અને તેથી મહારાજ પણ પ્રસન્ન થશે, એટલે આપણો મોક્ષ સહેજે થઈ રહ્યો. પછી 65 જણા ઊભા થઈને કહે, હે મહારાજ, અમારે કોઈ ધણી નહોતું. તે દિવસે અને આજે પણ અમને 65 જણાને ભિક્ષા કરાવીને 12 રોટલા આપે છે, માટે આ સૌ પાળા થકી ગયા છે. તો હવે અમે કૂવો ગાળી દેશું, માટે તમે આવીને જ્યાં ચીંધો ત્યાં અમે કૂવો ગાળવા માંડીએ. પછી મહારાજે રાજી થઈ હૃદયમાં ચરણારવિંદ આપ્યા અને માણકી ઘોડીએ ચડીને તે જગ્યાએ ગયા અને બોલ્યા કે આ જગ્યાએ કૂવો ગાળો. પછી સૌ એકડમલે કૂવો ગાળવા માંડ્યો. તે સૌને મહારાજ પોતાના થાળની પ્રસાદી રોજ આપતા અને રોજ સાંજે મહારાજ ત્યાં જતા અને એકડમલોને 2 વખત ગોળ ઘી આપતા અને મહારાજ રોજ બધાને હૃદયને વિશે ચરણારવિંદ આપતા. એકડમલોએ કૂવો એકદમ ઝડપથી ગાળવા માંડ્યો. એ ગાળતા ગાળતા પડકારા કરતા જાય, કીર્તન બોલતા જાય, ધૂન બોલતા જાય, એવી રીતે ભજનની ધમધમાટ બોલાવે.
એમ કરતાં કરતાં 55 દિવસે 3 કોષનું પાણી કર્યું અને પછી મહારાજને ખબર કરી. તે સાંભળી મહારાજ ઘણા જ રાજી થયા અને પછી ત્યાં લાડુબાએ રસોઈ આપી. પરમહંસ, બ્રહ્મચારી, આચાર્ય, પાળા અને હરિભક્તો, પાર્ષદો વગેરે સર્વેને ખૂબ ભાવથી જમાડ્યા. પછી મહારાજે જમીને સર્વેને દૂધપાક, પૂરી જમાડ્યા અને 65 એકડ મલને જમેલી પ્રસાદી શ્રીજી મહારાજે આપી અને સૂતરફેણીના કટકા સૌને મોંમાં મૂચીને ખૂબ જમાડ્યા. પછી જીવુબાએ મહારાજ પાસે 100 એકડ મલને એક ધોતિયું, એક રૂમાલ, એક સીવેલી કફની અને 2 જોડ ચરણારવિંદ અપાવ્યા. પછી 100 એકડ મલો કહે, હે મહારાજ, અમે સૌ એક બ્રહ્મવિદ્યા શીખ્યા છીએ, તે તમારી પાસે કરી દેખાડીએ, જો તમારી આજ્ઞા હોય તો. ત્યારે મહારાજ કહે, ભલે, કરી દેખાડો. પછી કૂવાથી ઉત્તર તરફના મેદાનમાં વિશાળાનંદજી, પર્વતાનંદજી, ગોર્ધનાનંદજી, નિર્વિકલ્પાનંદજી અને મનરંજનાનંદજી તે પાંચેય વચમાં ઊભા રહ્યા અને 20 એકડ મલોને ગોળ મંડળથી ઊભા રાખ્યા અને તેના ખભા ઉપર 20 જણાને ચડાવ્યા અને તે ઉપર પાછા બીજા 20 જણાને ચડાવ્યા અને વચ્ચે બાજોટ ઉપર મહારાજને બેસાડ્યા. પછી તે 60 એકડ મલો પ્રથમ તો ધ્યાનસ્થ થયા. પછી વિશાળાનંદજી અને નિર્વિકલ્પાનંદજી એ બંનેએ ગરબી બોલવા માંડી અને તે સાથે નીચેના મંડળવાળાએ તાળીઓ વજાડીને ગરબી બોલવા માંડી કે રેજો મારે 12 માસ આવું ને આવું રે. અને તે ઉપર ઊભેલા 20 જણાએ હાથમાં દાંડિયા લઈ એકબીજા દાંડિયા રાસની જેમ નારાયણ હરે સ્વામી નારાયણ હરે એમ બોલી નીચલા મંડળની જેમ તાળી પડે તેમ મોટા સ્વરથી દાંડિયાની દાંડી પાડતા જાય અને સૌથી ઉપરના 20 એકડ મલોએ હાથ ઊંચા કરી નીચેના બંને મંડળના સ્વર પ્રમાણે ઊંચી તાળી બજાવતા જાય અને સહેજાનંદ પ્રભુ જય જય સહેજાનંદ પ્રભુ એમ ધૂન બોલતા જાય. તે ત્રણેય મંડળનો એક તાલ બનાવી દીધો અને કોઈ ડગે નહીં અને એ 60 એકડ મલોએ પોતાની વૃત્તિ શ્રીજી મહારાજમાં એક રૂપ પરોવી દીધી અને એક તાલથી મહા મોટા દમદમાથી અને પ્રેમથી ધૂન બોલવા માંડી. તે વખતે વિશાળાનંદજીએ મોટા સ્વરે શંખની ગર્જના કરવા માંડી, નિર્વિકલ્પાનંદજીએ ઢોલક બજાવવા માંડ્યું, પર્વતાનંદજીએ તુઈ બજાવવા માંડી, ગોર્ધનાનંદજીએ રણસિંગુ બજાવવા માંડ્યું અને મનરંજનાનંદજી ઘૂઘરા બાંધી નાચવા લાગ્યા. તે સમયે સર્વે પરમહંસ, બ્રહ્મચારી, સંન્યાસી, આચાર્ય, ઉત્તમ રાજા વગેરે પાર્ષદો, પાળાઓ અને સાંખ્ય યોગી ડોસીઓ તથા સઘળું ગામ તે જોવા ભેળું થયું અને ઢોલ, ત્રાસા અને નગારા ગામમાંથી લાવી વગાડવા માંડ્યા. અને તે વખતે અનંત કોટી મુક્તોએ પુષ્પ અને ચંદનની વૃષ્ટિ કરવા માંડી અને મંદ મંદ સુગંધ અને શીતળ વાયુ પ્રસરવા લાગ્યો. એમ 2 કલાક સુધી એકડ મલોનું રાસ મંડળ ગાવણું થયું. પછી મહારાજે ચપટી બજાવી સર્વને નીચે ઉતાર્યા અને બધાને ભેટી ભેટીને મળ્યા. પછી તે 65 એકડ મલ કહે, મહારાજ, અમારે તમારી પૂજા કરવી છે અને અમે દેશાવરથી વિવિધ પ્રકારની ચીજો લાવ્યા છીએ, તે ભેટ કરવી છે. ત્યારે મહારાજ કહે, ભલે, તમે સૌ પૂજા કરો. પછી તેઓ પૂજા કરવા લાગ્યા. તે સર્વેના નામ તથા પૂજાની વિગત જાણીએ. સૌપ્રથમ વિશાળાનંદજીએ મહારાજની પૂજા કરીને ચણોઠીની ટોપી પહેરાવી. નિર્વિકારાનંદજીએ મહારાજની પૂજા કરીને ખડગપાત્રનું કડું પહેરાવ્યું. ગોવર્ધનાનંદજી, જે ગોરધનદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી પરવાળાનો બેરખો પહેરાવ્યો. પર્વતાનંદજી, જે પર્વતિયા તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી સ્ફટિકમણીની માળા પહેરાવી. મનરંજાનંદજીએ મહારાજની પૂજા કરી સોનેરી સેલું ઓઢાડ્યું. કપિલાનંદજી, જે કપિલદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી રતાંજલિની માળા પહેરાવી. દયાળાનંદજીએ મહારાજની પૂજા કરી ટોપરાના બેરખા પહેરાવ્યા. મુકુંદાનંદજીએ મહારાજની પૂજા કરી લવિંગનો હાર પહેરાવ્યો. વિશ્વ ચૈતન્યાનંદજીએ મહારાજની પૂજા કરી ભ્રંઠની ટોપી પહેરાવી. અચ્યુતાનંદજીએ મહારાજની પૂજા કરી કમળ કાકડીની માળા પહેરાવી. ભગવદાનંદજીએ મહારાજની પૂજા કરી કમળની માળા પહેરાવી. હરિપ્રસાદાનંદજીએ મહારાજની પૂજા કરી કાશીની જનોઈ પહેરાવી. ગોતિતાનંદજીએ મહારાજની પૂજા કરી બદામના બીજની માળા પહેરાવી. ધીરાનંદજીએ મહારાજની પૂજા કરી અકીકની વીંટી પહેરાવી. કુશકાનંદજીએ મહારાજની પૂજા કરી ખડગપાત્રની વીંટી પહેરાવી. સુખાનંદજીએ મહારાજની પૂજા કરી વાંસળી ધારણ કરાવી. માતંગાનંદજી, જે માતંગ મુનિ તરીકે ઓળખાતા તથા ધનો ધોતલી, તેમણે મહારાજની પૂજા કરી બદ્રીનારાયણના પહાડની સ્ફટિકમણીની માળા ધારણ કરાવી. ધ્યાનાનંદજી, જે કારિયાણીમાં ધ્યાનદાસ નામથી ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી ધોળી ચણોઠીના હાર પહેરાવ્યા.
ભગવાનાનંદજી, જે ભગવાનદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી પીળી ચણોઠીની ટોપી પહેરાવી. હરિનંદજી, જે હરિદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી અગરચંદનની કંઠી પહેરાવી. હીરાનંદજી, જે હરિદાસ નાગડકા માળાથી ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી ગોપીચંદનની માળા પહેરાવી. હિરણ્ય ગર્ભાનંદજીએ મહારાજની પૂજા કરી કમળના નાળની દાંડલીની માળા પહેરાવી. નિર્વિકારાનંદજીએ મહારાજની પૂજા કરી જાવંત્રીનો હાર પહેરાવ્યો. ઉદર ભાસ્કરાનંદજીએ મહારાજની પૂજા કરી દાંતના હાથનો છરો પેટમાં બંધાવ્યો. ગંગાનંદજી, જે ગાંગો ભક્ત તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી વાંકાનેરનો ખેસ પહેરાવ્યો. નાનાનંદજી, જે નાના કોઠારી તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી બોરીનો ચોફાળ ઓઢાડ્યો. જેસાનંદજી, જે જેસા બાવા તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી શાલવાનું કાંઠલું પહેરાવ્યું. જ્યોતિષાનંદજીએ મહારાજની પૂજા કરી મોતીની માળા પહેરાવી. હરિયાનંદજીએ મહારાજની પૂજા કરી પરવાળાની માળા પહેરાવી. અદ્વૈતાનંદજીએ પીળી કંઠી પહેરાવી. મોટા સુખાનંદજીએ મહારાજની પૂજા કરી ચંદન ચર્ચી કેસરના વાળાના હારનો કાંઠલો પહેરાવ્યો અને તેને મહારાજ કહે, આ સાધુ એકડમલમાં ગણાય એવા નથી, આ તો બહુ મોટા છે અને શુદ્ધ અનાદિમુક્ત છે, અને લોજમાં રામાનંદ સ્વામીના સાધુ સાથે અમારો મેળાપ કરાવ્યો છે, તેથી આ સાધુ તો અમારા નેત્રની કીકી છે. એમ વખાણ કરી મહારાજે તેમને ચરણારવિંદ આપ્યા. પછી રાઘવાનંદજી, જે રાઘવદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી દાંતની લાકડી ધરાવી. ભૂરિયા નૃસિંહાનંદજીએ મહારાજની પૂજા કરી લીલા મોતીની માળા પહેરાવી. દયાળાનંદજી, જે દયાળદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી રતાંજલિના બાજુબંધ પહેરાવ્યા. અમૃતાનંદજીએ મહારાજની પૂજા કરી અકીકની માળા અને કડા પહેરાવ્યા. મણકી ઋષિ નામના એકડમલે મહારાજની પૂજા કરી સોનેરી ખેસ ઓઢાડ્યો. બાલકૃષ્ણાનંદજીએ મહારાજની પૂજા કરી હીરકોરનું ધોતિયું ઓઢાડ્યું. જુગલાનંદજી, જે જુગલદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી કિનખાપની ટોપી પહેરાવી. હરિપ્રકાશાનંદજી, જે કીડી સખી તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી ધોળી બનાત ઓઢાડી. ભગવદાનંદજીએ મહારાજની પૂજા કરી અને સ્વામિનારાયણ એવા નામવાળી ચાદર ઓઢાડી. પ્રભાનંદજી એ મહારાજની પૂજા કરી અને બોરીનો ચોફાળ ઓઢાડ્યો. નિઃસંદેહાનંદજી એ મહારાજની પૂજા કરી નગરની ચાદર ઓઢાડી. વેદમુનિએ મહારાજની પૂજા કરી જાયફળનો હાર પહેરાવ્યો. મંગલાનંદજીએ મહારાજની પૂજા કરી સોપારીનો બેરખો હાથને વિશે ધરાવ્યો. ગોવિંદાનંદજી, જે ગોવિંદગર તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી રુદ્રાક્ષનો ગંઠો પહેરાવ્યો. વૈરાગ્યાનંદજીએ મહારાજની પૂજા કરી અકીકના બાજુબંધ પહેરાવ્યા. નારાયણાનંદજી, જે નારાયણદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી કપૂરનો હાર પહેરાવ્યો. સેવાનંદજી કાળિયા, તેમણે મહારાજની પૂજા કરી પેન્ટની પાઘ ધારણ કરાવી. સિદ્ધાનંદજીએ મહારાજની પૂજા કરી સીતાફળના ઠળિયાની માળા પહેરાવી. ગોવિંદદાસજી એ મહારાજની પૂજા કરી સુગંધીવાળાની ટોપી પહેરાવી. ઓમકારાનંદજી એ મહારાજની પૂજા કરી લીલી સાટમની ડગલી પહેરાવી. રાધેશ્વરાનંદજી એ મહારાજની પૂજા કરી ધોળી ડગલી પહેરાવી. કલ્યાણાનંદજી, જે કલ્યાણદાસ તરીકે ઓળખાતા, તેમણે મહારાજની પૂજા કરી કાળી રતાંજલિની માળા પહેરાવી. હરિદર્શનાનંદજીએ મહારાજની પૂજા કરી સૂતરની ગંઠેબે માળા પહેરાવી. સુરેશ્વરાનંદજીએ મહારાજની પૂજા કરી મળિયાગર ચંદનની માળા પહેરાવી. રાઘવાનંદજીએ મહારાજની પૂજા કરી કપૂર કાચલીની માળા પહેરાવી. નરહરિયાનંદજીએ મહારાજની પૂજા કરી સેવંતીનો હાર પહેરાવ્યો અને પંચધાતુની વીંટી પહેરાવી. સર્વેશ્વરાનંદજીએ મહારાજની પૂજા કરી હીરનું પવિત્રું પહેરાવ્યું. વૈકુંઠાનંદજીએ મહારાજની પૂજા કરી નેતરની લાકડી ધરાવી. સામાનંદજી એ મહારાજની પૂજા કરી વાંસ કપૂરનો કાંઠલો પહેરાવ્યો. ગદ્યાનંદજીએ મહારાજની પૂજા કરી હીરના 2 બાજુબંધ મહારાજના હાથને વિશે બાંધ્યા. ગવનિયાનંદજી એ મહારાજની પૂજા કરી છીપના મોતીની માળા પહેરાવી. ખીમિયાનંદજી એ મહારાજની પૂજા કરી ઝરિયાની ટોપી ધરાવી. સમુદ્રાનંદજી એ મહારાજની પૂજા કરી સોનેરી તોરો ધારણ કરાવ્યો. સાગરાનંદજી એ મહારાજની પૂજા કરી વટની કમાન અને તીરનો ભાથો ધારણ કરાવ્યો.
એવી રીતે 65 એકડ મલોએ મહારાજની વિધ રીતે પૂજા કરી શ્રીજી મહારાજને પ્રસન્ન કર્યા. પછી મહારાજ કહે, હે એકડમલો, તમારું સર્વે પાપ નાશ થઈ જશે અને તમે અક્ષરધામને પામશો. તેવા આશીર્વાદ સાંભળી સર્વે કૂદવા લાગ્યા અને સ્વામિનારાયણની જય એમ ઊંચે સ્વરે બોલ્યા. પછી મહારાજને દંડવત કરી આળોટવા લાગ્યા અને ત્યારબાદ જીવુબા, રાજબા, લાડુબા વગેરેને દૂરથી પ્રણામ કરવા લાગ્યા. ત્યારે લાડુબા કહે, તમારું પાપ બળીવે ભસ્મ થઈ જશે અને તમે સૌએ અમારી બહુ સેવા કરી છે, તેથી તમે જેટલા દિવસ અહીં રહો તેટલા દિવસ ભિક્ષા અમારે ત્યાં કરજો. તે સાંભળી એકડમલો ભાના રાજી થયા. પછી તે કૂવાનું નામ મહારાજે નારાયણ લહેરી પાડ્યું અને મહારાજને હાથે હરજીભાઈએ 5 આંબા વવડાવ્યા અને વાડીનું મુહૂર્ત કરાવ્યું. પછી મહારાજ, આ વાડી બહુ સારી થશે એવા આશીર્વાદ આપી ઘોડે ચઢીને પાછા દરબારમાં પધાર્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.